જય દ્વારકાધીશ. આજે આપણે ગોમતી ઘાટ દ્વારકામાં આવેલો એક પવિત્ર ઘાટ વિશે વાત કરીએ. ગોમતી ઘાટ સાથે જોડાયેલી કેટલીક ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક કથાઓ. એવું માનવામાં આવે છે કે આ ગોમતી નદી ઋષિ વશિષ્ઠની પુત્રી છે અને તેના પાણીમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા પાપો ધોવાઈ જાય છે અને આત્મા શુદ્ધ થાય છે. સ્વર્ગમાંથી અવતાર. એક માન્યતા મુજબ ગોમતી નદી એ નીચે ઉતરતી ગંગા છે જે સીધી સ્વર્ગમાંથી ઉતરે છે, તેથી જ તે તમામ પાપોને ધોઈ શકે છે. આ ઘાટને ગોમતી સંગમ ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ગોમતી નદી અહીં અરબી સમુદ્રને મળે છે. આ સંગમ સ્થળે પવિત્ર ડૂબકી લગાવવાનો અનેરો મહિમા છે. ગોમતી ઘાટ પર ગોમતી માતાજી સહિત સરસ્વતી, લક્ષ્મી અને સમુદ્રને સમર્પિત ઘણા મંદિરો આવેલા છે. ગોમતી ઘાટ દ્વારકાધીશ મંદિરના સ્વર્ગદ્વારથી 56 પગથિયાં નીચે ઉતર્યા પછી પહોંચી શકાય છે, જે તેનું ધાર્મિક મહત્વ વધારે છે. આ ઉપરાંત આ ઘાટના જર્જરિત પગથિયાં અને મહિમાઓ માટે ચેન્જિંગ રૂમ જેવી પાયાની સુવિધાઓના અભાવ અંગે સ્થાનિક અને શ્રદ્ધાળુઓ દ્વારા સમય પર રજૂઆત કરવામાં આવે છે, જે પણ એક પ્રકારનો વિવાદ કે સમસ્યા છે. જય દ્વારકાધીશ.